નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે અમારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં। તો આજના વિડીયોની અંદર મોડ્યુલ 5 ઇલેક્ટ્રોનિક્સ કંટ્રોલ સિસ્ટમ ભાગ 2 જોઈશું। તો પ્રશ્ન 296, હાઉ મચ ઇઝ ધ ડિફરન્સ ઇન ધ રેઝિસ્ટન્સ ઇઝ પરમિટેડ ઇન ધ ટેમ્પરેચર સેન્સર યુનિટ। તેનું ગુજરાતી, ટેમ્પરેચર સેન્સર યુનિટમાં અવરોધ તફાવતની કેટલી મંજૂરી હોય છે? તો અહીંયા ઓપ્શન એ 100 થી વધુ ઓમ, બી 150 થી વધુ ઓમ્સ, સી 200 થી વધુ ઓમ્સ અને ડી 400 થી વધુ ઓમ્સ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 200 થી વધુ ઓમ્સ, એટલે કે મોર દેન 200 ઓમ્સ। ત્યારબાદ 297 પ્રશ્ન, વોટ ઇઝ ધ ફંક્શન ઓફ થર્મો ટાઈમ સ્વિચ ઇન એન્જિન કંટ્રોલ મોડ્યુલ? તેનું ગુજરાતી, એન્જિન કંટ્રોલ મોડ્યુલમાં થર્મો ટાઈમ સ્વિચનું કાર્ય શું છે? તો અહીંયા ઓપ્શન આપે છે એ એક્ઝોસ્ટ ગેસનું તાપમાન સેન્સ કરે છે, બી એન્જિન કુલન્ટનું તાપમાન સેન્સ કરે છે, સી લુબ્રિકેન્ટ તાપમાન સૂચવે છે અને ડી બળતણનું તાપમાન સૂચવે છે। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એન્જિન કુલન્ટનું તાપમાન સેન્સ કરે છે, એટલે કે સેન્સ એન્જિન કુલન્ટ ટેમ્પરેચર। ત્યારબાદ 298મો પ્રશ્ન, વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ડિકેટ એન્જિન આરપીએમ ઇન ધ એન્જિન કંટ્રોલ મોડ્યુલ? તો કયું સાધન એન્જિન આરપીએમને એન્જિન નિયંત્રણ મોડ્યુલમાં સૂચવે છે? અહીંયા ઓપ્શન આપે છે એ પાયરોનોમીટર, બી ટેકોમીટર, સી ગેલ્વેનોમીટર અને ડી હાઇડ્રોમીટર। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ટેકોમીટર। ત્યારબાદ 299મો પ્રશ્ન, વેર ધ એન્જિન કંટ્રોલ મોડ્યુલ ઇન્સ્ટોલ ઇન ધ એન્જિન? તો એન્જિનમાં એન્જિન નિયંત્રણ મોડ્યુલ ક્યાં સ્થાપિત કરવામાં આવે છે? તો અહીં ઓપ્શન એ ઇન્સ્ટ્રુમેન્ટ પેનલની નીચે, એટલે કે અંડર સાઇઝ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ, બી ગિયરબોક્સ એસેમ્બલીમાં, એટલે કે ઇન ધ ગિયરબોક્સ એસેમ્બલી, સી ફ્લાયવ્હીલ નજીક, એટલે કે નિયર ધ ફ્લાયવ્હીલ અને ડી રેડિએટરની આગળની બાજુ, એટલે કે ફ્રન્ટ સાઇડ ઓફ રેડિએટર। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઇન્સ્ટ્રુમેન્ટ પેનલની નીચે, એટલે કે અંડર સાઇડ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ। 300મો પ્રશ્ન, વિચ ઇલેક્ટ્રોનિક કંટ્રોલ સિસ્ટમ સપ્લાય ઓપ્ટિમમ એર ફ્યુઅલ મિક્સર ટુ ધ કમ્બશન ચેમ્બર અંડર ડિફરન્ટ ડ્રાઇવિંગ કન્ડિશન? તેનું ગુજરાતી, કઈ ઇલેક્ટ્રોનિક્સ નિયંત્રણ સિસ્ટમ જુદી જુદી ડ્રાઇવિંગ સ્થિતિ હેઠળ કમ્બશન ચેમ્બરને મહત્તમ એર ફ્યુઅલ મિશ્રણ પ્રદાન કરે છે? તો અહીં ઓપ્શન એ નિષ્ક્રિય ગતિ નિયંત્રણ સિસ્ટમ, એટલે કે આઇડલ સ્પીડ કંટ્રોલ સિસ્ટમ, બી બળતણ ઇન્જેક્શન નિયંત્રણ સિસ્ટમ, સી ઇગ્નિશન કંટ્રોલ સિસ્ટમ અને ડી ઓઇલ પંપ નિયંત્રણ સિસ્ટમ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બળતણ ઇન્જેક્શન નિયંત્રણ સિસ્ટમ, એટલે કે ફ્યુઅલ ઇન્જેક્શન કંટ્રોલ સિસ્ટમ। ત્યારબાદ 301મો પ્રશ્ન, વિચ પાર્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ ફ્યુઅલ ઇન્જેક્શન સિસ્ટમ કંટ્રોલ ઓપનિંગ ઓફ બાયપાસ એર પેસેજ? તો એનું ગુજરાતી, ઇલેક્ટ્રોનિક્સ ફ્યુઅલ ઇન્જેક્શન સિસ્ટમમાં કયો ભાગ બાયપાસ એર પેસેજ ખોલવાનું નિયંત્રણ કરે છે? તો અહીં ઓપ્શન એ પ્રેશર રિલીફ વાલ્વ, બી નિષ્ક્રિય હવા નિયંત્રણ વાલ્વ, સી થ્રોટલ વાલ્વ અને ડી ચેક વાલ્વ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી નિષ્ક્રિય હવા નિયંત્રણ વાલ્વ, એટલે કે આઇડલ એર કંટ્રોલ વાલ્વ। ત્યારબાદ 302મો પ્રશ્ન, વિચ પાર્ટ ઓફ ઇગ્નિશન સિસ્ટમ કનેક્ટ એન્ડ ડિસ્કનેક્ટ પ્રાઇમરી સર્કિટ? તો ઇગ્નિશન સિસ્ટમનો કયો ભાગ પ્રાથમિક સર્કિટને કનેક્ટ અને ડિસ્કનેક્ટ કરે છે? તો અહીં ઓપ્શન એ ડિસ્ટ્રીબ્યુટર, બી કન્ડેન્સર, સી કોન્ટેક્ટ બ્રેકર અને ડી ઇગ્નિશન કોઇલ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કોન્ટેક્ટ બ્રેકર। ત્યારબાદ 303મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ઇગ્નિશન કોઇલ? તો ઇગ્નિશન કોઇલનું કાર્ય શું છે? તો અહીં ઓપ્શન એ સ્ટેપ અપ લો વોલ્ટેજ ટુ હાઈ વોલ્ટેજ, બી સ્ટેપ ડાઉન હાઈ વોલ્ટેજ ટુ લો વોલ્ટેજ, સી ઇગ્નિશન સ્વિચથી પ્રાથમિક સર્કિટને કનેક્ટ કરે છે અને ડી ગ્રાઉન્ડ સર્કિટથી ડિસ્ટ્રીબ્યુટરને ડિસ્કનેક્ટ કરે છે। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સ્ટેપ અપ લો વોલ્ટેજ ટુ હાઈ વોલ્ટેજ। ત્યારબાદ 304મો પ્રશ્ન, વિચ સેન્સર લોકેટેડ ઇન ધ ઇન્ટેક મેનિફોલ્ડ ઓર ટોટલ બોડી? તેનું ગુજરાતી, કયા સેન્સર ઇન્ટેક મેનિફોલ્ડ અથવા ટોટલ બોડીમાં લગાવવામાં આવે છે? તો અહીં ઓપ્શન એ માસ એર ફ્લો સેન્સર, બી ઓક્સિજન સેન્સર, સી હોલ ઇફેક્ટ સેન્સર અને ડી એર વર્ટેક્સ સેન્સર। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ માસ એર ફ્લો સેન્સર। ત્યારબાદ 305મો પ્રશ્ન, વિચ ટાઈપ ઓફ સેન્સર લોકેટેડ એટ ધ એક્ઝોસ્ટ મેનિફોલ્ડ? તો એક્ઝોસ્ટ મેનિફોલ્ડ પર કયા પ્રકારના સેન્સર લાગેલા હોય છે? તો અહીં ઓપ્શન એ હોલ ઇફેક્ટ સેન્સર, બી ઓક્સિજન સેન્સર, સી એર વર્ટેક્સ સેન્સર અને ડી માસ એર ફ્લો સેન્સર। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઓક્સિજન સેન્સર। ત્યારબાદ 306મો પ્રશ્ન, વિચ સેન્સર યુઝ ટુ મેઝર ધ મેગ્નિટ્યુડ ઓફ મેગ્નેટિક ફિલ્ડ?
તો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા માપવા માટે કયા સેન્સરનો ઉપયોગ કરવામાં આવે છે? તો અહીં ઓપ્શન એ એર વર્ટેક્સ સેન્સર, બી વોલ્ટેજ સેન્સર, સી હોલ ઇફેક્ટ સેન્સર અને ડી એન્જિન નોકિંગ સેન્સર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હોલ ઇફેક્ટ સેન્સર. ત્યારબાદ 307મો પ્રશ્ન, વિચ સેન્સર ઇઝ યુઝ ટુ સેન્સ વાઇબ્રેશન? તો કયા સેન્સરનો ઉપયોગ કંપન અનુભવવા માટે થાય છે? તો અહીં ઓપ્શન એ એન્જિન નોકિંગ સેન્સર, બી હોલ ઇફેક્ટ સેન્સર, સી એર વર્ટેક્સ સેન્સર અને ડી વ્હીકલ સ્પીડ સેન્સર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એન્જિન નોકિંગ સેન્સર. ત્યારબાદ 308મો પ્રશ્ન, વિચ ટાઈપ ઓફ સેન્સર યુઝ ટુ મોનિટરિંગ ધ ઇન્જેક્શન ટાઈમિંગ એન્ડ ઇગ્નિશન ટાઈમિંગ ઓફ એન્જિન? તો એનું ગુજરાતી, ઇન્જેક્શન ટાઈમિંગ અને ઇગ્નિશન ટાઈમિંગને મોનિટરિંગ કરવા માટે કયા પ્રકારના સેન્સરનો વપરાય છે? તો અહીં ઓપ્શન એ પ્રેશર સેન્સર, બી થ્રોટલ પોઝિશન સેન્સર, સી ક્રેન્ક અને કેમ શાફ્ટ પોઝિશન સેન્સર અને ડી એન્જિન નોકિંગ સેન્સર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ક્રેન્ક અને કેમ શાફ્ટ પોઝિશન સેન્સર. ત્યારબાદ 309મો પ્રશ્ન, વિચ સેન્સર ઇઝ યુઝ ટુ એલર્ટ ધ ડ્રાઈવર ઓફ અનસીન ઓબ્સ્ટેક? તો એનું ગુજરાતી, અદ્રશ્ય અવરોધોથી ડ્રાઈવરને સજાગ કરવા માટે કયા સેન્સરનો ઉપયોગ કરવામાં આવે છે? તો અહીં ઓપ્શન એ સ્પીડ સેન્સર, બી પાર્કિંગ સેન્સર, સી ટોર્ક સેન્સર અને ડી પ્રેશર સેન્સર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પાર્કિંગ સેન્સર. ત્યારબાદ 310મો પ્રશ્ન, વિચ પાર્ટ ઓફ કોલ્ડ સ્ટાર્ટ સિસ્ટમ એલાઉ એડિશનલ એર ટુ બાયપાસ ધ થ્રોટલ પ્લેટ? તો કોલ્ડ સ્ટાર્ટ સિસ્ટમમાં કયો ભાગ વધારાની હવાને થ્રોટલ પ્લેટને બાયપાસ કરવાની મંજૂરી આપે છે? તો અહીં ઓપ્શન એ ઓક્ઝિલરી એર વાલ્વ, બી એર સપ્લાય રિલે, સી થર્મોટાઇપ સ્વિચ અને ડી ઓક્સિજન સેન્સર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઓક્ઝિલરી એર વાલ્વ. ત્યારબાદ 311મો પ્રશ્ન, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ટેકોમીટર? તો ટેકોમીટરનો હેતુ શું છે? તો ઓપ્શન એ કુલન્ટનું તાપમાન સૂચવે છે એટલે ઇન્ડિકેટ કુલન્ટ ટેમ્પરેચર, બી એન્જિનના આરપીએમ સૂચવે છે એટલે કે ઇન્ડિકેટ એન્જિન આરપીએમ, સી બળતણનું લેવલ સૂચવે છે એટલે કે ઇન્ડિકેટ ફ્યુઅલ લેવલ અને ડી ઓઇલનું દબાણ સૂચવે છે એટલે ઇન્ડિકેટ ઓઇલ પ્રેશર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એન્જિનના આરપીએમ સૂચવે છે એટલે કે ઇન્ડિકેટ એન્જિન આરપીએમ. ત્યારબાદ 312મો પ્રશ્ન, વોટ ઇઝ ધ એડવાન્ટેજ ઓફ EFI એન્જિન મેનેજમેન્ટ સિસ્ટમ? તો EFI એન્જિન મેનેજમેન્ટ સિસ્ટમનો શું ફાયદો છે? તો અહીં ઓપ્શન એ થર્મલ કાર્યક્ષમતામાં વધારો એટલે ઇન્ક્રીઝ થર્મલ એફિશિયન્સી, બી યાંત્રિક કાર્યક્ષમતામાં વધારો એટલે કે ઇન્ક્રીઝ મિકેનિકલ એફિશિયન્સી, સી વધુ સારું પ્રારંભ અને પ્રવેગ એટલે કે બેટર સ્ટાર્ટિંગ એન્ડ એક્સિલેરેશન, સી અસરકારક બળતણ વિતરણ પ્રાપ્ત થાય છે એટલે કે ઇફેક્ટિવ ફ્યુઅલ ડિસ્ટ્રીબ્યુશન એચીવ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વધુ સારું પ્રારંભ અને પ્રવેગ એટલે કે બેટર સ્ટાર્ટિંગ એન્ડ એક્સિલેરેશન. ત્યારબાદ 313મો પ્રશ્ન, વોટ ઇઝ ધ સ્પેશિયલ ફીચર ઓફ કોલ્ડ સ્ટાર્ટ સિસ્ટમ? તો કોલ્ડ સ્ટાર્ટ સિસ્ટમની વિશેષ સુવિધા શું છે? તો અહીં ઓપ્શન એ સ્ટાર્ટિંગ દરમિયાન વધારાનું બળતણ પ્રદાન કરે છે, બી સકારાત્મક શરૂઆત પ્રદાન કરે છે, સી ઇન્ટેક મેનિફોલ્ડ અને ડી ઇંધણના ઇન્જેક્શનનો સમય અને ક્રમ નક્કી કરે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સ્ટાર્ટિંગ દરમિયાન વધારાનું બળતણ પ્રદાન કરે છે એટલે કે પ્રોવાઇડ એડિશનલ ફ્યુઅલ ડ્યુરિંગ સ્ટાર્ટિંગ. ત્યારબાદ 314મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ એન્જિન પરફોર્મન્સ ઇફ એર લીક ઇન ધ ઇન્ડક્શન સિસ્ટમ ઓબ્ઝર્વેડ? તો જો ઇન્ડક્શન સિસ્ટમમાં એર લીક થાય તો એન્જિનના પરફોર્મન્સ પર શું અસર થાય છે? તો અહીં ઓપ્શન એ એન્જિન સ્ટાર્ટ કરવું મુશ્કેલ અને ગરમ થાય છે, બી એન્જિનમાં તિરાડો પડશે પરંતુ સ્ટાર્ટ થશે નહીં, સી પ્રેશર રેગ્યુલેટર અને ડી એન્જિન અસામાન્ય અવાજ પેદા કરે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એન્જિન સ્ટાર્ટ કરવું મુશ્કેલ અને ગરમ થશે એટલે કે એન્જિન હાર્ડ ટુ સ્ટાર્ટ એન્ડ હોટ. ત્યારબાદ 315મો પ્રશ્ન, વોટ ઇઝ ધ કોન્ટ્રીબ્યુટરી કેસ ફોર ધ એન્જિન હાર્ડ ટુ સ્ટાર્ટ કોલ્ડ? તો ઠંડુ સખત એન્જિન શરૂ કરવા માટે ફારો આપનારનું કારણ કયું છે? ઓપ્શન આપે છે એ થર્મોટાઇમ સ્વિચ ખામીયુક્ત, બી ખામીયુક્ત ઓઇલ દબાણ, સી ખામીયુક્ત બળતણ ફિલ્ટર અને ડી ક્ષતિગ્રસ્ત રેડિએટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ થર્મોટાઇમ સ્વિચ ખામીયુક્ત એટલે કે થર્મોટાઇમ સ્વિચ ફોલ્ટી. ત્યારબાદ 316મો પ્રશ્ન, વોટ ઇઝ ધ કેસીસ ઓફ ઇલેક્ટ્રોડ બર્નિંગ ઇન ધ સ્પાર્ક પ્લગ? તો સ્પાર્ક પ્લગમાં ઇલેક્ટ્રોડ બળી જવાનું કારણ શું છે? તો અહીં ઓપ્શન એ પ્લગ ખૂબ ઠંડો ચાલે છે,
બી ખોટી ટેપેટ ક્લિયરન્સ, સી પ્લગ ખૂબ ગરમ ચાલે છે અને ડી ખોટું બળતણ મિશ્રણ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, પ્લગ ખૂબ ગરમ ચાલે છે, એટલે કે પ્લગ રન ટુ હોટ. તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મોડ્યુલ 6 વિશે આપણે ચર્ચા કરીશું.